ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11માં અંગ્રેજી વિષયની અંદર પાઠ્યપુસ્તકના પાઠ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો તેની અંદર ગયા વખતે આપણે યુનિટ 2 પાઠનું નામ છે ઓટો ફેબ ટેકનોલોજી, એટલે ઓટોમેશન ફેબ્રિકેશન. તે પ્રકારના પાઠનું ભાષાંતર આપણે સમજવા પ્રયત્ન કરતા હતા. તો જે પાઠ અધૂરો હતો તે પાઠ ત્યાંથી આપણે ફરીથી આજે ચાલુ કરશું. તો જો પાઠ્યપુસ્તકની અંદર છે તમારે પેજ નંબર 17, પાના નંબર 17 છે. તેની ઉપર બીજો મુદ્દો છે ત્યાંથી આપણે બાકી હતું, બરાબર. તો ઓટોફેબની અંદર અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ આપ્યા હતા તેની અંદર બેટર પ્રોડક્ટ ક્વોલિટી એમ કહીને પહેલો મુદ્દો હતો. ત્યાર પછીનો મુદ્દો છે મોર સાયકલિંગ એટલે વધુને વધુ પુનઃ ઉત્પાદન કરવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર ઓર થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. શું કહે છે, ઓટોફેબની જ્યારે ટેકનોલોજી આવશે ત્યારે ગ્રાહકો શું કરશે, તો બધી જૂની વસ્તુ ઘરમાંથી એલ્યુમિનિયમ છે, જાર્સ છે, આ બધી વસ્તુ છે એ બધી જ વસ્તુ પાછી આપશે અને એના બદલામાં રિટર્ન સ્વરૂપે એને નવી વસ્તુને સારી મળશે. એટલે ઓટોફેબનો બીજો ફાયદો તે થશે, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર, કોઈ પણ ગાડીનું આધુનિક મોડેલ એટલે આધુનિક નમૂનો ખરીદવાને બદલે અથવા થ્રોવિંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે નવી ગાડી ખરીદવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડ મોડેલ્સ, ગ્રાહકો શું કરશે, તેમનું પુરાણું મોડેલ, જૂનો જે નમૂનો હશે તે પરત આપી દેશે. રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ, જૂનું મોડેલ હોય એ પાછું આપી દેશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, એ જે જૂની વસ્તુ, ઓલ્ડ એટલે જૂની, સ્ટફ એટલે વસ્તુ, જૂની વસ્તુમાંથી એક નવું મોડેલ, નવો નમૂનો જે ફેબ્રિકેટેડ હશે તે પ્રકારનો નવો નમૂનો તે મેળવી શકશે. ગ્રાહક જૂનું ટોસ્ટર આપશે, જૂની ગાડી આપશે, તેને બદલે તેને નવું મોડલ, નવી ગાડી, નવું ટોસ્ટર વળતરમાં એને મળશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. ધેર વિલ બી હશે કે થશે, રિસાયકલિંગ એટલે પુનઃ ઉત્પાદન, કોઈ પણ વસ્તુને ડિસ્ટ્રોય કરી અને વળી પાછી એના જેવી જ તરોતાજી નવી બનાવવી, એને કહેવાય રિસાયકલિંગ. સાયકલિંગ અને રિસાયકલિંગ, ઉત્પન્ન કરવું, ફરીથી ઉત્પન્ન કરવું. તો ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, મટીરિયલનું ઉત્પાદન નવા સ્વરૂપે ફરીથી કરવામાં આવશે. ધીસ વિલ બી એ ગ્રેટેસ્ટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણના માટે, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના માટે, કમ્પેન્સેશન એટલે વળતર રૂપે, પર્યાવરણના માટે આ બહુ મોટામાં મોટું વળતર રહેશે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે નવી બનાવવાની હોય ત્યારે છે ખાણમાંથી રો મટીરિયલ સ્વરૂપે બહાર નીકળે અને પ્રોસેસ થતાં એ તૈયાર થાય. તો તે જ વસ્તુ સમજી લો, પ્લાસ્ટિકની ખુરશી હોય તો એને ઓગાળીને ફરીથી ખુરશી ઢાળવાની, ખાલી જ્યાંથી તૂટી હોય એટલો સાંધો નવો થઈ જાય, વાત પૂરી. એ જ મટીરિયલ, એના જ દાણા, ફક્ત એને ઓગાળીને બનાવવાની વસ્તુ. એટલે આવી રીતનું પર્યાવરણની અંદર પણ સહાયકરૂપ થશે. ત્રીજો મુદ્દો, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાની અંદર રહેવાવાળા જે શિલ્પકાર માણસો હોય, ક્રાફ્ટમેન એટલે શિલ્પી અથવા શિલ્પકામ કરવાવાળા જે વર્કર એટલે કામદાર હોય, એ ગામડા તરફ પાછા વળશે. શું થશે, બહુ મોટા પ્રોડક્શનની અંદર જંગી ફેક્ટરી હોય અને મોટા મેગા સિટીની અંદર જે ફેક્ટરી હોય એ જે ઉત્પાદન કરે તેની જગ્યાએ ગામડાની અંદર ગૃહ ઉદ્યોગ સ્વરૂપે નાની વસ્તુ જો પ્રોડક્શન કરશે તો ગામડાના માણસોને ત્યાં રોજીરોટી મળી રહેશે અને ત્યાં કામ ધંધો પણ મળી રહેશે. પરિણામે શહેરોની અંદર જે ગીચતા થાય તે ઓછી થશે,
ગામડા ખાલી થતા જશે, તે ગામડાની અંદર લોકો ત્યાં રોકાઈ જશે. એટલે આ પણ એક સમસ્યાનો બહુ મોટો સોલ્યુશન થઈ જશે. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ, જો બહુ મોટા ઉત્પાદનના પાયા ઉપર, માસ એટલે વિશાળ, પ્રોડક્શન એટલે ઉત્પાદન, મોટા ઉત્પાદન ક્ષેત્રની અંદર લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, એનું જો આર્થિક પાસું એટલે કે પૈસાનો ફાયદો જો ગુમાવવાનો આવશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. મોટી કેન્દ્રિત થયેલી જે ફેક્ટરીઓ છે, એટલે એક જગ્યાએ ઢુમલો થઈ ઢગલા ને ઢગલા. આજે સિટીની અંદર કારખાના ઉભરાય છે, પાણી એટલું બધું ગટરનું હોય, ઉદ્યોગોના ધુમાડા હોય, ટેમ્પરેચર અપ જતું. તો આજે એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ જે ફેક્ટરીઓ થઈ, એકત્રીકરણ થયું, એની જગ્યાએ ગામડાની અંદર નાના નાના ઉદ્યોગો છૂટાછવાયા થશે, એટલે એક જગ્યાએ ગીચતા ઘટી જશે. There will be replacement by smaller and community based facilities. આગળના વાક્યમાં શું કીધું? ઇફ ધ માસ પ્રોડક્શન લોસીસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજ, જો વિશાળ ઉત્પાદન કરતા કારખાનાઓ પોતાનો આર્થિક ફાયદો ગુમાવશે તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ, વિશાળ એકત્રિત થયેલી ફેક્ટરીઓ અદૃશ્ય થઈ જશે. ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ જવું. They will be replaced by smaller and community based facilities. અને તેનું સ્વરૂપ શું આવી જશે? They will be replaced, તેની જગ્યાએ આવી જશે, સ્મોલર એટલે વધારે નાના, એન્ડ કોમ્યુનિટી એટલે સમાજ આધારિત સુવિધાઓ, કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ, સમાજની આધારિત જે સુવિધાઓ છે તે પ્રકારના નાના નાના એકમો એનું સ્થાન લઈ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. There will be a continuous decline. સતત નિરંતર ઘટાડો થતો રહેશે, સતત ઘટતું જશે. So in the amount of human efforts needed to product materials good. માનવ નિર્મિત જે ઉત્પાદિત વસ્તુ છે, તે માનવ નિર્મિત ઉત્પાદિત જે કંઈ વસ્તુ છે તેની અંદર સતત ઘટાડો થતો જશે. Then the customers may be served better, અને ત્યાર પછી ગ્રાહકોને કદાચ મે બી એટલે કદાચ બેટર સર્વડ વધારે સુવિધા પ્રાપ્ત થઈ શકે. Then the customers may be served better by local owner, એટલે લોકલ ઓનર સ્થાનિક જે માલિક હોય તેમના દ્વારા ગ્રાહકોને વધારે સુવિધા પૂરી પાડવામાં આવે. એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ, અને ઉત્પાદન કરનાર જે કંઈ એકમો હોય તેના ઓપરેટરો દ્વારા, ઉત્પાદન કરનાર જે કંઈ એકમો હોય તેના ઓપરેટર દ્વારા લોકલ ઓનર એટલે સ્થાનિક માલિકને વધારે સારી સુવિધા પણ પ્રાપ્ત થશે. આવી રીતે થસનો અર્થ થાય આવી રીતે. ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ્ડ, બધી જ ફેક્ટરીઓ વિકેન્દ્રિત થઈ જશે એટલે છૂટી થઈ જશે. સેન્ટ્રલાઇઝ એટલે એકત્રિત થવું, ડિસેન્ટ્રલાઇઝ એટલે અલગ છૂટું પડી જવું. થસ આવી રીતે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ્ડ, આવી રીતે બધી જ ફેક્ટરીઓ અલગ છૂટી પડી જશે. એન્ડ નેચરલી સ્વાભાવિક રીતે જ ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, બુદ્ધિશાળી ગામડાના જે ક્રાફ્ટમેન છે, કારીગરો છે, ટેલેન્ટેડ બુદ્ધિશાળી વિલેજ ક્રાફ્ટ વર્કર્સ ગામડાના કામદાર લોકો જે છે, વિલ બી બેક વિથ એ બેંગ. બેંગ એટલે વેરી ઇન્સ્ટન્ટ, તરત જ ગામડાના બુદ્ધિમાન લોકો ગામડામાં પાછા ફરશે, પછી એને સિટીમાં જવાની જરૂર પડશે નહીં. ચોથો ફાયદો, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ એટલે નવી મેડિકલ સારવાર અથવા તો વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy will shrink to nanostructure level. થોડા જ સમયની અંદર જો આવી રીતે ઔદ્યોગિક ઉન્નતિ થતી રહે તો થોડા સમયમાં ધ સ્કેલ ઓફ ઓટોમેટિક જે ફેબ્રિકેશન છે તેનો જે રેશિયો છે, સ્કેલ છે, વિલ શ્રિંક એટલે ઘટી જશે. શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ,
એટલે એકદમ સૂક્ષ્મ નાનામાં નાના એકમ લેવલ સુધી તે ઓટોફેબનો સ્કેલ છે એ ઘટી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than the drug molecule. અને ત્યાર પછી નવું જે મેન્યુફેક્ચરિંગ આવશે તેનું જે કદ હશે, then the size of newly એટલે નવું, મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નવું બનાવવામાં આવેલું, મેન્યુફેક્ચર્ડ બનાવવામાં આવેલું અથવા તો ઉત્પન્ન કરેલું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મેડિકલ જે સાધન હશે, વિલ બી નો બિગર એ તેના કરતાં વધારે મોટું હશે નહીં. કોના કરતાં? વિલ બી નો બિગર ધેન એ ડ્રગ મોલિક્યુલ એટલે એક કણ અથવા તો એક અંશ કરતાં પણ વધારે મોટું હશે નહીં. હવે આપણે દેખીએ જ છીએ કે પહેલાં જમાનાની અંદર એક આવડો રૂમ ભરાય એવડા કોમ્પ્યુટર હતા એમ ઇતિહાસ કહે છે. ત્યાર પછી એનાથી નાના આવ્યા, એનાથી નાના. અત્યારે કોમ્પ્યુટરની સાઇઝ હાવ જ ને કહેવાય ને કે પામ હથેળીમાં આવી જાય એવી રીતના બની ગયા. એટલે જેટલી ટેકનોલોજી સ્પીડી થાય, જેટલી નેનો ટેકનોલોજી આવે, નેનોનો અર્થ જ નાનું સ્વરૂપ લેવું, તો એ નાનું સ્વરૂપ થતું જાય છે. તો ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ત્યાર પછી નવું ઉત્પાદિત કરવામાં આવેલું વૈદ્યકીય ઇન્સ્ટ્રુમેન્ટ. હવે અમુક અંગ્રેજી શબ્દ અંગ્રેજીમાં રાખું તો શોભાને સારા લાગશે, એનું ગુજરાતી ઉલટાનું અળખામણું લાગશે તમને. દાખલા કે મેડિકલ તો વૈદ્યકીય, એના કરતાં મેડિકલ કોલેજ જ બોલી છીએ ને. મેન્યુફેક્ચરિંગ ગુજરાતીમાં જ બોલી છીએ કે આનું મેન્યુફેક્ચરિંગ કરે છે, પણ નવ ઉત્પાદિત વસ્તુ કેન્દ્ર. મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન ધ ડ્રગ મોલેક્યુલ. એ કણના કરતાં વધારે મોટું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે સર્જન કરવામાં આવશે તે વધારે મોટું હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ, ફરીથી નિર્માણ કરવું શક્ય બનશે. પોસિબલ, ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ એટલે અહીંયા એક માન્યતા પામેલો, ટિશ્યુ એટલે સજીવ કોષ જેને કહેવાય. માન્યતા પામેલો સજીવ કોષ એટલે નાની કોશિકાઓને ફરીથી નિર્માણ કરવી શક્ય હશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ નેચર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. અને આવી રીતનું રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ, પરિપક્વ જે કોષ હશે તેને ડીકે એટલે અર્થ લો અહીંયા સડી જવું. મેચ્યોર એટલે પરિપક્વ જે નવા કોષ હશે જે નાશ પામવાના હશે તેને નાશ કરી અને એક નવા સજીવ કોષ નિર્માણ કરવા માટે એ શક્ય બનશે, તે વસ્તુ શક્ય બનશે. ફરીથી ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. માન્ય એવા નવા સજીવ કોષો નિર્માણ કરી શકાશે. અને ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે પરિપક્વ જે કોષ છે કે જે નાશ પામવાના આડેગાળે છે તેને નાશ કરીને નવા નિર્માણ કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને માનવ જીવનનો જે વિકાસ છે એ નિરંતર વધતો જ રહેશે, વધતો જ. એક્સટેન્શન એટલે વધારવું એમ. એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ, માનવ જીવનનો જે વધારો છે, સ્પાન વિલ કન્ટિન્યુ નિરંતર ચાલુ જ રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જૂના અથવા વૃદ્ધ લોકોની તબિયતમાં સુધારો કરી શકાશે. હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોની તબિયતમાં સુધારો કરી શકાશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી. એ તેના જેવું હશે કે લોકો એની ક્ષમતા પાછી મેળવી શકશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન્ડ ધેર બોડીઝ. તેમના શરીરને ફરીથી નવું સ્વરૂપ આપવા માટે રીડિઝાઇન. ડિઝાઇન એટલે સ્વરૂપ આપવું, રીડિઝાઇન એટલે ફરીથી સ્વરૂપ આપવું. પોતાના શરીરને નવું સ્વરૂપ આપવા માટે જરા પણ દુઃખ વિના, ટુ પેઇનલેસલી, દુઃખ વિના શરીરને નવું નિર્માણ કરવા માટે એ સક્ષમ બની જશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, આ પ્રકારના જે મિશ્રિત અસર આવશે
કુડ બી ડ્રામેટિક, એ નાટ્યાત્મક સ્વરૂપે હશે. ડ્રામા એટલે નાટક અને ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે. જે મિશ્રિત અસર હશે તે એક નાટ્યાત્મક રીતે હશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી, એ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એક નાનકડા પર્વતની ટોચ ઉપર રહેનાર જે વસાહત છે, કોમ્યુનિટી એટલે વસાહત અથવા સમુદાય, એ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એક નાનકડા પહાડની ટોચ ઉપર રહેવાવાળો જે સમુદાય છે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ આત્મનિર્ભર બની શકશે. સેલ્ફ સફિશિયન્ટ પોતે આત્મનિર્ભર બની શકે. શેનાથી? વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેશન્સના આ બધી જે વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે એના સંગ્રહ દ્વારા ટોચ ઉપર રહેલું નાનું સમુદાય હોય, નાનકડું ગામડું હોય તો પણ એ પગભર થઈ શકશે. એન્ડ સોલાર પાવર જનરેટર, એક ફેબ્રિકેશન દ્વારા અને બીજા સોલાર પાવર જનરેટર એટલે સૌર ઉર્જાથી થતા ઉત્પન્ન પાવર, સૌર ઉર્જાથી ઉત્પન્ન થતા પાવર દ્વારા અને ફેબ્રિકેશન દ્વારા નાનકડો ટોચ ઉપર રહેવાળો માનવ સમુદાય પણ પગભર આત્મનિર્ભર બની શકશે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પ્રુવમેન્ટેડ. હવે એક કામ કરી, આના પછીનું પાર્ટ છે ને એટલે કન્ટિન્યુ છે, રીડ 1 એન્ડ રીડ 2. તો એ યુનિટ તો એક જ છે, યુનિટ આ છે. તેથી આજે અહીંયા સુધી રાખીએ છીએ. 3 મુદ્દા આજે પૂરા કરીએ છીએ. ભાષાંતર ફરીથી વાંચી જવું, ખાસ કરીને ભાષાંતર ફરીથી વાંચી જવું, અને તમારે C1, C2 ફાઇન્ડ સેન્ટન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ વિથ સિમિલર મેસેજ. હોમવર્કની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 4 સેન્ટન્સીસ. હોમવર્કમાં C1 1 પ્રશ્ન 1 to 5 ટેક્સ્ટબુક પેજ 17 ઉપર. હોમવર્કની અંદર શું? હોમવર્કમાં પ્રશ્ન C11 છે, પ્રશ્ન 1 થી 5 લખવાના, ટેક્સ્ટબુક પેજ નંબર 17 ઉપર છે તે લખવા. આટલું હોમવર્કમાં કરતું આવવાનું. અને ત્યાર પછીનો જે મોટો ફકરો છે છેલ્લો, તે આપણે આવતા વખતે જોશું. અને ત્યાર પછીનું છે રીડ 2, તે આપણે શરૂ કરશું. તો આજે અહીંયા ટોપિક પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.